મારી વાળા રાખવાનું આ બધું પેક છે. હા આજિન દેવીદાસ અમરદેવીદાસ નિર્ગુણ ગામમાં સગુણ ગાદીએ એવા પરમ પૂજ્ય સદગુરુ કરશનદાસ બાપુની અહીંયા ગાદી સ્થાન છે. આમ જોઈ શકો છો. અહીંયા ભગવાન શ્રી નકલંગ ભગવાનનું મંદિર છે. અહીંયા જુદા જુદા દેવતાઓ બિરાજમાન છે. અહીં મહાકાળી મમાઈ હિંગળાજ અને આશાપુરા દેવી માતાનું જે સ્થાપના છે. સંત દેવીદાસ અમરદેવીદાસ. આ પરબધામની પંચધૂણી છે. આપણે દર્શન કરી રહ્યા છે. સંત દેવીદાસ અમરદેવીદાસ. સંત દેવીદાસ અમરદેવીદાસ. આજે આપણે પરબધામના નિજ મંદિરની સન્મુખ ઊભા છીએ. આપ જોઈ શકો છો પરબધામની અંદર પરબધામની જગ્યા. અહીંયા નકલંગ ભગવાનનું મંદિર છે. સંત દેવીદાસ અમરદેવીદાસ. આપણે આગળ દર્શન કરશું. અહીં સેલાની બાપુનું મંદિર છે. આપ જોઈ શકો છો. અષાઢ સુદ ત્રીજના આપણે દર્શન કરશું. સંત દેવીદાસ અમરદેવીદાસ. મારે મોબાઈલ ખિસ્સામાં નખાવું છું. આ પરબધામનો શરણામૃત કુંડ છે. આમ જોઈ શકો છો. અહીંયા પરબની વાવ કહેતા એ વાવની નિશાની છે. આમ જોઈ શકો છો. આ છે સત્સરભંગ ઋષિનું ધૂણું. આ છે પરબધામના ગાદીપતિ મહાપુરુષોનું સમાધિઓ છે. આ છે પરબધામનું નિજ મંદિર. અષાઢી બીજની રોશની સાથે પરબધામના દર્શન. સંત દેવીદાસ અમરદેવીદાસ. આ છે અમરમાં દેવીદાસ બાપુની સમાધિ. અમરમાં દેવીદાસ બાપુ જસા પીર વરદાન પીર અને અહીંયા સાદલ પીર બાપા છે. આગળ કરમણ પીર, અમરીમાં દાની પીર, રૂડા પીર અને બાયણે સાંઈ સેલાની. આ મહાકાલ ભગવાન અહીં બિરાજમાન છે. આપ જોઈ શકો છો. અષાઢી બીજના પર્વ નિમિત્તે આજે પરબધામની રોશની સાથે આપણે પરબધામના નિજ મંદિરના આપણે દર્શન કર્યા છે. તો આ દર્શનની સાથે સર્વને સત દેવીદાસ અમરદેવીદાસ.